ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે વડલો અને પંખીડા એ કાવ્યનો પાર્ટ 2 ભણવા જઈ રહ્યા છે. એ પહેલાં પાર્ટ 1નું રિવિઝન કરી નાખીએ અને પાર્ટ 1નું રિવિઝન કર્યા પછી છે એ પાર્ટ 2નો આપણે અભ્યાસ છે એ શરૂ કરી દઈએ. અને એમાં છે અગત્યની વિગતો છે એ મારે તમને લખાવવાની છે, એ હું તમને લખાવી દઈશ. આ કાવ્યનો પ્રકાર છે એ પદ છે. કાવ્ય 4 માર્કમાં પૂછાય અને 1 માર્કમાં પણ કાવ્ય પૂછાઈ શકે. કાવ્યનો પ્રકાર પદ છે. કાવ્ય 4 માર્કમાં પણ પૂછાય અને કાવ્ય 1 માર્કમાં પણ પૂછાઈ શકે. બરોબર છે. કવિનું નામ છે દુલાભાયા કાગ. બરોબર. અને ભાયાભાઈ કાગની મુખ્યત્વે 2 પ્રકારની રચનાઓ છે. બરોબર છે. કઈ 2 પ્રકારની? એક તો ચારણી છાટવાળી ગુજરાતી ભાષામાં લખાયેલી રચના અને બીજી વ્રજ હિન્દી ભાષામાં લખાયેલી રચના છે. 2 પ્રકારની રચના છે. એક તો ચારણી છાટવાળી ગુજરાતી ભાષામાં લખાયેલી રચના છે અને બીજી વ્રજ અને હિન્દીમાં લખાયેલી રચના છે. અને એમનું કાવ્ય સંગ્રહ કેટલા ભાગમાં પ્રકાશિત થયેલું છે? તો એનું કાવ્ય સંગ્રહ છે એ 7 ભાગમાં પ્રકાશિત થયેલું છે. એમનું કાવ્ય સંગ્રહ 7 ભાગમાં પ્રકાશિત થયેલું છે. બરોબર છે. પછી એમને લખેલી કૃતિઓનું નામ તો ચંદ્રબાવની છે, સોરઠ બાવની છે અને ગુરુ મહિમા છે. એમને લખેલી કૃતિના નામ બોલીએ તો ચંદ્રબાવની છે, સોરઠ બાવની છે અને ગુરુ મહિમા છે. બરોબર. અને એમને મોટે ભાગે છે એ કવિતાઓ કેવી હોય છે? બોધ પ્રધાન હોય. એટલે કાવ્યમાંથી તમને છે એ ક્યાંક શીખ મળતી હોય, બરોબર, લેસન મળતું હોય, બરોબર, અથવા મોરલ સ્ટોરી જે કહેવાય ને એમ મોરલ પોએમ હોય છે. ઉદ્બોધાત્મક એટલે કોઈકને ઉદ્બોધન કરતું હોય, એડ્રેસ કરતા હોય તેવા કાવ્યો છે. એડ્રેસ કરતા હોય. આ કાવ્યમાં ઉદ્બોધાત્મક કાવ્ય છે. આ કાવ્ય કેવું છે? બોધાત્મક પણ છે અને ઉદ્બોધાત્મક પણ છે. આ કાવ્યમાંથી છે મિત્રતા કદી ન છોડવી જોઈએ એવો બોધ મળે છે. ઉદ્બોધાત્મક એટલે વડલો પંખીડાને અને પંખી છે એ વડલાને છે બોધ આપતા હોય તેવું કાવ્ય આ કાવ્ય છે. વડલો પંખીડાને પહેલાં વાત કરે અને પંખીડો છે છેલ્લે વડલાને વાત કરે એવી વાત આ કાવ્યમાં છે. બરોબર છે. પછી આ કાવ્યમાં કવિ પરિચયમાં બીજું કાંઈ જોવા જેવું નથી. પરિવાર. કાવ્યનો પ્રકાર પદ. કવિનું નામ દુલાભાયાભાઈ કાગ. 2 પ્રકારની રચના, ગુજરાતી ભાષાવાળી રચના અને બીજી વ્રજ હિન્દી ભાષામાં લખાયેલી રચના. પછી કાવ્ય છે 7 ભાગમાં પ્રકાશિત થયેલું છે. પછી ચંદ્રબાવની છે, સોરઠ બાવની છે, ગુરુ મહિમા છે. એ કાવ્યમાં યાદ રાખવાનું 2 પ્રકારની એની રચનાઓ છે. એક તો બોધ પ્રધાન રચનાઓ છે ને એક ઉદ્બોધાત્મક રચનાઓ છે. બરોબર છે. પછી આ કાવ્ય બોધે મળે છે અને કાવ્યમાં એડ્રેસ પણ કર્યા છે. એડ્રેસ એટલે કે વડલો પંખીડાને એડ્રેસ કરે છે અને પંખી છે વડલાને એડ્રેસ કરે છે. એવું એડ્રેસ પણ કરે છે. બરોબર છે. પુષ્ટિ આપવું એટલે સમર્થન આપવું. પુષ્ટિ આપવું એટલે સમર્થન આપવું. બરોબર છે. પુષ્ટિ આપવું એટલે સમર્થન આપવું. બરોબર છે. થોડોક આજુબાજુમાં અવાજ આવે તો એટલું છે ચલાવી લેજો. બરોબર. અને કાવ્યની હવે શરૂઆત કરી એ પહેલાં કાવ્યમાં જરૂરી વિગતો છે એ હું તમને લખાવી દઉં. બરાબર. અહીંયા ગહન શબ્દનો અર્થ લખી નાખો. ઊંડા. બરાબર. પોતિકી એટલે પોતાની. ગહન એટલે ઊંડા. પોતિકી એટલે પોતાની. પુષ્ટિ આપવું એટલે સમર્થન આપવું. પછી બીજા પેરેગ્રાફમાં કાંઈ ટીક કરાવીને લખવાનું હોય તો લખાવી દઉં. બરાબર છે. અભિલાષા એટલે ઈચ્છા. અભિલાષા એટલે ઈચ્છા. રમ્યતા એટલે સુંદરતા. અભિલાષા એટલે ઈચ્છા. રમ્યતા એટલે સુંદરતા. લાઘવ એટલે નાનું. પછી લાલિત્ય એટલે સુંદરતા. લાલિત્ય એટલે સુંદરતા. પછી ચોટડૂબતા એટલે ચોટ પમાડે તેવું, અસર પમાડે તેવું. બરોબર. ખરા મરમી. મરમી એટલે જાણનાર. મરમી એટલે જાણનાર. બરોબર. પછી આ કાવ્યમાં એના કાવ્યમાં કઈ 2 વસ્તુ ગાઈ છે? ગાંધીયુગ પણ ગાયો છે એટલે કે સ્વરાજયુગ, જે વખતે આઝાદી મળી હતી એ વખતેનો જે સમય હતો એની વાત વધારે કરવામાં આવી છે. બરોબર છે. મહત્તા એટલે મહત્વ. મહત્તા એટલે મહત્વ. પછી છે ઓતપ્રોત એટલે એકબીજામાં છે એ કહેવાય ને ઓતપ્રોત થયેલું એટલે એકબીજામાં તલ્લીન થયેલું, એકબીજામાં પરોવાયેલું. બરોબર. પછી તજી દેવું એટલે ત્યજી દેવું. તજી દેવું એટલે ત્યજી દેવું. ત્યજી દેવું. સ્નેહ એટલે પ્રેમ. સ્નેહ એટલે પ્રેમ.
તજી દેવું એટલે ત્યજી દેવું, સ્નેહ એટલે પ્રેમ, પરસ્પર એટલે એકબીજાને, પરસ્પર એટલે એકબીજાને, અતૂટ એટલે તૂટે નહીં તેવું, અતૂટ એટલે તૂટે નહીં તેવું, પછી દ્રઢ એટલે મક્કમ, દ્રઢ એટલે મક્કમ, બરોબર છે. હવે ટીક કરાવી દઉં કાવ્યના શબ્દો. વનરાયુ એટલે વૃક્ષોની હારમાળા, વૃક્ષોની હારમાળા શબ્દ સમૂહમાં પૂછાય. વનરાયુ એટલે વૃક્ષોની હારમાળા, એને કહેવાય વનરાયુ. વૃક્ષોની હારમાળા એટલે એને કહેવાય વનરાયુ. મૂકી દિયો એટલે મૂકી દ્યો, દ્યો, બરોબર. પછી પંખીને રહેવાની જગ્યા શબ્દ સમૂહમાં પૂછાય. પંખીને રહેવાની જગ્યા એને કહેવાય માળા. પંખીને રહેવાની જગ્યા એને કહેવાય માળા, બરોબર. પછી અડિયા, અડિયા એટલે અડિયા, આ રીતે લખાય અડિયા. સેન, સેન, બરોબર છે, એટલે લશ્કર અથવા અગનસેન એટલે અગ્નિની જ્વાળાઓ એમ લખવાનું. અગ્નિની જ્વાળાઓ, અગ્નિની જ્વાળાઓ એને અગનસેન કહેવાય. 10 એટલે 10 ઢાળા, 10 એટલે દિશા, 10 એટલે દિશા, 10 એટલે દિશા. ઢળિયા એટલે પ્રસર્યા, પ્રસર્યા એટલે કે ફેલાયા, ઢળિયા એટલે પ્રસર્યા, ફેલાયા, બરોબર. ચડીચોટ એટલે એકદમ હમણાં જ, ચડીચોટ એટલે એકદમ હમણાં જ, ચડીચોટ એટલે એકદમ હમણાં જ. અમોને એટલે અમને, અમોને એટલે અમને, ચડીચોટ એટલે એકદમ હમણાં જ, અમોને એટલે અમને. પછી ઝડપી લેશે જ્વાળા, ઝડપી લેશે જ્વાળા એટલે પોતાના સકંજામાં લઈ લેશે, સકંજામાં લઈ લેશે, ઝડપી લેશે એટલે પોતાના સકંજામાં લઈ લેશે. પછી હૈડા એટલે હૈયું, હૈયું હૃદય, હૈડા એટલે હૈયું હૃદય. બોલ એટલે વાણી, શબ્દો, વચન, વાણી, શબ્દો, વચન, બોલ એટલે વાણી, શબ્દો, વચન. રસવાળા એટલે કે સારું ફળ, રસવાળું એટલે સારું ફળ. કોકદી એટલે કોઈક દિવસ, કોકદી એટલે કોઈક દિવસ, કોકદી એટલે કોઈક દિવસ. ટહુકી જાજો એટલે કે ટહુકી જજો એટલે ટહુકું. રૂપાળા, રૂપાળા એટલે સુંદર, રૂપાળા એટલે સુંદર, એનું વિરુદ્ધાર્થી થાય કદરૂપું. રૂપાળું એટલે સુંદર, એનું વિરુદ્ધાર્થી થાય કદરૂપું. પછી વિગતાળા, વિગતાળા એટલે સંસારરૂપી જીવનરૂપી પડદો, વિગતાળા એટલે જીવનરૂપી પડદો, વિગતાળા એટલે જીવનરૂપી પડદો. પછી ચડિયા એટલે લાગેલા, ચડિયા એટલે લાગેલા, બરોબર. આમાં ઝડપથી હું એક વખત બોલી જાઉં છું. વૃક્ષોની હારમાળા, વૃક્ષોની હારમાળા શબ્દ સમૂહમાં પૂછાય, એનો જવાબ થાય વનરાયુ. પછી મૂકી દ્યો, દયો, બરોબર. પછી પછી પંખીઓને, પંખીઓને રહેવાની જગ્યા, બરોબર, એટલે એને કહેવાય માળા. પંખીને રહેવાની જગ્યા એને કહેવાય માળા, બરોબર છે. અડિયા સેન, અડિયા એટલે અડિયા, સેન અગનના એટલે કે અગ્નિની જ્વાળા, સેન અગનના એટલે અગ્નિની જ્વાળા. પછી ચડીચોટ એટલે એકદમ તરત જ, ચડીચોટ એટલે એકદમ તરત જ. પછી બોલ એટલે વચન, વાણી, શબ્દ, બોલ એટલે વચન, વાણી, શબ્દ. હૈડા એટલે હૈયું દિલ, હૈડા એટલે હૈયું દિલ.
પછી કોકદી એટલે કોઈક દિવસ, કોકદી એટલે કોઈક દિવસ. પછી રૂપાળા એટલે સુંદર, સુંદર એનું વિરુદ્ધાર્થી થાય કદરૂપું. રૂપાળા એટલે સુંદર, એનું વિરુદ્ધાર્થી થાય કદરૂપું. વિગતાળા એટલે મોતનો પડદો, વિગતાળા એટલે મોતનો પડદો. ઉછેર્યા એટલે મોટા કર્યા, ઉછેર્યા એટલે મોટા કર્યા, ઉછેર્યા એટલે મોટા કર્યા. બરોબર છે. પછી મોઢા મશવાળા થવા, મોઢા મશવાળા થવા એટલે આબરૂ ગુમાવવી, આબરૂ ગુમાવવી. આવી મોઢા કાળા કરવા, મોઢા કાળા કરવા, આબરૂ ગુમાવવી અથવા મોઢા કાળા કરવા. પછી ભેળા એટલે સાથે, ભેળા એટલે સાથે, ભેગા, ભેળા એટલે સાથે, ભેગા. કાગ એટલે કવિએ પોતાનું નામ લખ્યું છે ટૂંકમાં. બરાબર. ઉચાળા એટલે સામાન, ઉચાળા એટલે સામાન. એટલું ફરીવાર બોલી જાઉં છું. બરોબર. મોઢા મશવાળા થવા એટલે આબરૂ ગુમાવવી, આબરૂ ગુમાવવી. બરોબર. આબરૂ ગુમાવવી અથવા મોઢા કાળા કરવા, આબરૂ ગુમાવી અથવા મોઢા કાળા કરવા. પછી ભેળા એટલે સાથે, ભેળા એટલે સાથે, ભેગા, ભેળા એટલે સાથે, ભેગા. ઉચાળા એટલે સામાન, ઉચાળા એટલે સામાન. બરોબર. હવે કાવ્યમાં શું કીધેલું છે એ હું તમને કહી દઉં. બરોબર. પછી કાવ્ય આપણે આગળ વધારીએ છીએ. આ કાવ્યમાં છે પહેલાં શરૂઆતમાં છે એ અમુક પંક્તિઓ છે, વડલો છે એ પંખીડાને કહે છે, અને પછી એ વડલો પંખીડાને કહી દે પછી એના જવાબમાં છે એ પંખીડા વડલાને છે એનો જવાબ ક્યાંક આપે છે, જે જવાબ આપવાનો હોય તે આપે છે. વડલો પંખીડાને એવું કહે છે કે એવો સમય આવ્યો છે કે અચાનક છે જંગલમાં આગ લાગી છે, અચાનક આગ લાગવાને કારણે છે અમે તો વૃક્ષો છે, અમારે તો પાંખો નથી એટલે અમે ઉડી શકીએ એમ નથી. બરોબર. અમે બચી શકીએ એમ નથી, પણ તમને ઈશ્વરે પાંખો આપી છે, તમને ઈશ્વરે છે ઉડવા માટેની શક્તિ આપી છે, તમને ઈશ્વરે આગમાંથી બહાર નીકળી જવા માટેની છે એ સામર્થ્ય આપ્યું છે, તો તમે છે એ આગમાંથી વહેલી તકે બહાર નીકળી જાઓ અને આમાંથી છે મરવામાંથી બચી જાઓ. આવું વડલો છે એ પંખીડાને વિનંતી કરે છે અમુક પંક્તિઓમાં. તમને કીધું હતું ને કે આ કાવ્યના કવિ છે એની મોટે ભાગે બોધ પ્રધાન એટલે આપણને ક્યાંક શીખ આપતા હોય, બરોબર, એવું કાવ્ય હોય. અને સાથે સાથે ઉદ્બોધાત્મક હોય એટલે કે એડ્રેસ કરતા હોય. તો અહીંયા વડલો ભલે નિર્જીવ તો નિર્જીવ એડ્રેસ કરતા હોય ને પછી બોધ આપતા હોય એવું કાવ્ય છે. બરોબર. તો પહેલાં વડલો એડ્રેસ કરે છે કે તમે છે તો મિત્રતાની ભાઈ જો એક પંક્તિ છે, ઓરડામાં એકાદ ચિત્ર હોય તે પૂરતું, ઓરડામાં એકાદ ચિત્ર હોય તે પૂરતું, જીવનમાં એકાદ સરસ મિત્ર હોય તે પૂરતું. ઓરડામાં એકાદ ચિત્ર હોય તે પૂરતું, જીવનમાં એકાદ સરસ મિત્ર હોય તે પૂરતું. ભલે મિલાવે હાથ સાવ મેલો ઘેલો, ભલે મિલાવે હાથ સાવ મેલો ઘેલો, હૃદયથી આદમી પવિત્ર હોય તે પૂરતું. બરોબર. એટલે બહુ બધા મિત્રો ન હોય તો ચાલશે, પણ એક મિત્ર તો એવો હોવો જોઈએ કે તમારી ઢાલ બનીને રહે. તમને સારા સમયમાં તમને તમારી પાછળ ચાલે પણ ખરાબ સમયમાં તમારી આગળ ચાલે એવો મિત્ર હોવો જોઈએ. તો એવું જ તે પાછું આપણે કરવું જોઈએ. એના ખરાબ સમયમાં છે આપણે આગળ ચાલીએ અને સારા સમયમાં પાછળ ચાલીએ. બરાબર. અત્યારના મોટે ભાગે મિત્રતા એવી હોય છે કે જો તમે કાર લેશો, બરાબર છે, જો તમારે બંગલો હશે તો આપોઆપ છે તમારા સંબંધો છે એ ખરેખર વિકસી જશે. બરાબર. અને બાકી તમારી પાસે કાંઈ નહીં હોય તો બહુ ઓછા મિત્રો, અને એવા સમયે જો તમારા મિત્રો થયા હોય અને એવા સમયે તમારી મદદ કરી હોય તો એવા મિત્રો છે એ, જો તમારો સ્વભાવ સારો હોય તો કાયમી છે એવા મિત્રો રહે છે. બાકી છે એ તમારી પાસે બધું હોય ત્યારે મિત્ર છે એ હોય એમાં કોઈ નવાઈ નથી, પણ કાંઈ ન હોય ને તમારી પાસે મિત્ર હોય તો ખરેખર છે એ સાચો હીરા જડિત મિત્ર કયો તો પણ ચાલે. બરાબર. ઓલું માણસ અને પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની પણ વાત આવે છે. મહારાણા પ્રતાપ
મહારાણા પ્રતાપ, બરોબર, એનો ઘોડો ચેતક, મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક, બરોબર. એ બંને વચ્ચેની મિત્રતાની પણ વાત છે એ આવે છે. તો એનું વર્ણન પણ એમાં છે. કારણ કે મહારાણા પ્રતાપને છેલ્લે દુશ્મનોથી બચવું હતું, તે એક પુલ પાર કરવા ગયા, ત્યારે પુલ પાર કરતી વખતે ચેતકે પોતાનું બધું શરીરનું બળ છે એ કાઢ્યું અને બધા બળથી છે એને પુલ પાર કરાવ્યો અને પોતે પછી છેલ્લે છે પ્રાણ છોડે છે. એટલે મહારાણા પ્રતાપની સાથે છે હજી પણ ચેતકનું નામ લેવાય છે, બરાબર. તો આવા મિત્રતાના જોવા જઈએ તો એવા ઘણા બધા ઉદાહરણ છે, અને પિક્ચરમાં પણ એવા મિત્રતાની છે એ ઘણા બધા તમારી પાસે સ્ટોરી આવી ગઈ હશે, બરાબર. તો મિત્રતાના આવા ઉદાહરણો અહીંયા નિર્જીવ પદાર્થો વચ્ચે કહીને પણ કવિએ છે આપણને ખૂબ સારી રીતે સમજાવ્યું છે. તો આપણે છે એ ઉદાહરણો અત્યારના ભણીએ છીએ. વડલો કહે વનરાયું સળગી. વડલો પંખીડાને કહે છે કે આ વૃક્ષોની હારમાળાઓ સળગી ઉઠી છે, બરોબર. વડલો પંખીડાને કહે છે કે વૃક્ષોની હારમાળા સળગી ઉઠી છે. મૂકી દિયો ને જૂના માળા, તમે અમારા વૃક્ષો ઉપર જે માળા જૂના બાંધ્યા છે, બરોબર, જે તમે રહેવા માટે છે તમારું ઘર બનાવ્યું છે એ તમે મૂકી દો. ઉડી જાઓ પંખી પાંખોવાળા. પાંખોવાળા એટલા માટે, પંખી ઉડી જાઓ એમ કીધું હોય તો પણ ચાલત. પંખી પાંખોવાળા એટલા માટે સમજાવવા માંગે છે, આપણને સમજાવવા માંગે છે કે પંખીઓને કહે છે એ પંખીઓ કે તમારે પાંખ છે તો તમે ઉડી જાઓ. વડલો પંખીડાને કહે છે કે વનરાયું સળગી ઉઠી છે, એટલે કે જંગલમાં આગ લાગી છે. જંગલમાં આગ લાગી છે એટલે તમે જે જૂના માળા અમારી ઉપર બાંધ્યા છે, અમારા વૃક્ષ ઉપર જે માળા બાંધ્યા છે એ માળામાંથી તમે ઉડી જાઓ, કારણ કે તમારી પાસે પાંખો છે. પાંખો છે એટલે તમે ઉડી શકશો, અમે ઉડી શકવાના નથી, અમે આમાંથી બચી શકવાના નથી, બરોબર. પછી આગળ કહે છે આભે અડી. હવે આ પંક્તિ કેમ લખવી પડી? તો તમારી સામે છે એવું રજૂઆત કરે છે, તમારી સામે છે એવી વાત કરવા માંગે છે કે આગ કાંઈ નાની મોટી નથી લાગી, આગ ખૂબ વિશાળ લાગી છે. કે આગ એટલી લાગી છે કે એના અગ્નિની જ્વાળાઓ છે એ આગ ઉપર અડવા લાગી છે, એટલી મોટી આગ લાગી છે. હમણાં તે છે કેલિફોર્નિયામાં એક આગ લાગી હતી, બરોબર છે, એ માંડ બુઝાણી. પછી લોકડાઉન પહેલાં છે ઓસ્ટ્રેલિયાના જંગલમાં, બરોબર, ઓસ્ટ્રેલિયાના જંગલમાં પણ આગ લાગી હતી કે જેમના કારણે છે એ ઘણા કાંગારુઓના મોત થઈ ગયા, અને એ વખતે મેમ્સ પણ ઘણા બધા બનતા હતા, સેવ ઓસ્ટ્રેલિયા અથવા સેવ ઓસ્ટ્રેલિયન જંગલ્સ, બરોબર. એવી રીતના હમણાં આગ કેમ ઓચિંતાની લાગે છે? તો ઘણી બધી વખત માનવીય ભૂલોને કારણે લાગે, ઘણી બધી વખત ખૂબ તડકો હોય, તડકાને કારણે છે એ તડકાને કારણે સૂકા પત્તા હોય સળગી ઉઠે અને પછી આગ પકડી લે, અને બહુ તરત ધ્યાન ન ગયું હોય તો પછી આગ ઓલવવામાં છે એ બહુ સમય નીકળી જાય ને હેક્ટર ઉપર હેક્ટર જમીન છે એ ખરેખર બળીને ખાખ થઈ જાય, બરાબર. આવું બની શકે, બરાબર. એટલે હમણાંથી હવે ભવિષ્યમાં દાવાનળ ફાટી નીકળવાના પ્રશ્નો ખૂબ બનશે, બરાબર. એ વખતે માણસથી તો ઓસ્ટ્રેલિયામાં આગ બુઝાઈ જ નહોતી. આગને કારણે જે છે ગરમી ઊભી થઈ, બરાબર. ત્યાં સમુદ્રમાં વરાળ ઊભી થઈ, વરાળના વાદળા બંધાણા, વાદળાનો પાછો એ જ વખતે વરસાદ પડ્યો અને ઈશ્વરે જ આ આગ બુઝવી. એટલે ઘણી વખત છે ઈશ્વરની સંરચના છે એ જ તે પછી આપણે ન કરી શકીએ ત્યારે થાય. જો હું તમને સમજાવું કે આ પેલું છે જંગલ છે, બરાબર, આખું જંગલ આગની જ્વાળાઓથી છે એ બળવા લાગ્યું છે, બરાબર. એ બળશે, ગરમી ઊભી થશે, એટલે ગરમી ઊભી થશે ને અહીંયા દાખલા તરીકે દરિયો છે, બરાબર છે, દરિયો છે, એમાંથી પછી વરાળ થશે, વરાળના પછી છે એ વાદળા થશે, વરાળના છે એ વાદળા થશે, બરાબર. વાદળા આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે, અહીંયા જ્યાં આગ લાગી છે ત્યાં આવશે અને પછી છે એ વરસશે અને આગ ઓલવશે. આ આગ છે નેચરલી છે એ ઘણી વખત માનવીથી ન થાય તો ઘણી વખત લાંબા સમયે નેચરલી પણ આગ ઓલવાઈ જાય છે, બરાબર. પૃથ્વી એક વખત ધગધગતો ગોળો હતો, બરાબર, એનીથી વરાળ બની, એનીથી વરાળના વાદળા બન્યા, સતત વર્ષો સુધી વરસાદ પડ્યો અને એના મહાસાગર થયા અને આગ છે પૃથ્વી ઠંડી પડવા લાગી ધીરે ધીરે. એવી રીતના જ તે છે આગો છે એ ભવિષ્યમાં આવી રીતના બહુ જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યું તો આગ ક્યારેક છે એ આ રીતના પણ ઓલવાઈ જાય છે,
પછી આગળ જોઈએ, આભે આગનું કેટલું ખરાબ સ્વરૂપ છે અહીંયા એ કીધું છે કે અગ્નિની જ્વાળાઓ છે આભ ઉપર આડવા લાગી છે, એટલે કે ખૂબ ઊંચી છે અગ્નિની જ્વાળાઓ પહોંચી છે. ઢળિયા આ 10 ઢાળા, બરોબર, બધી બાજુ, 10 ઢાળા એટલે બધી દિશામાં, દરેક દિશામાં, બરોબર, 10 એટલે દિશા, ઢાળા એટલે ધાળા, આગના ઢાળા છે, આગનો શેન છે, આગની જ્વાળાઓ છે, બરોબર, બધી દિશામાં ઢળવા લાગી છે. આ ઘડીએ ચડીચોટ અમોને ઝડપી લેશે જ્વાળા, બરોબર, કે આ ઘડીએ એટલે તરત જ, હમણાં જ, બરોબર, આ ક્ષણ, અમોને એટલે અમને, વૃક્ષો કહે છે અમને આ જ્વાળાઓ, આ અગ્નિની જ્વાળાઓ છે એ ઝડપી લેશે, અમને છે એ પોતાના સકંજામાં લઈ લેશે. આવું વૃક્ષો છે એ વડલા છે એ પંખીડાને કહે છે. બોલ તમારા હૈડામાં બેઠા, વડલા એમ કહે છે અમારા વચન, અમારા શબ્દો, આપણી સ્મૃતિ, આપણી યાદગીરી, આપણો પ્રેમ તમારા હૃદયમાં બેઠા છે, તમારી યાદગીરી રૂપે સ્મૃતિ રૂપે છે સચવાયા છે, યાદગીરી રૂપે સચવાયા છે, એટલે કાંઈ ચિંતા ન કરો. રૂડા અને રસવાળા, સારી સારી યાદગીરીઓ છે, ખરાબ યાદગીરીઓ છે એ સચવાયેલી છે. તમે અમારે ડાળીઓ ઉપર ટહુકતા હતા, અમારી ડાળીઓ ઉપર માળો બાંધતા હતા, એ બધું સચવાયેલું છે, પણ હવે આ જ્વાળા ઝડપી લેવાની છે અમને. એટલે કહે છે કોકદી આવી ટહુકી જજો. ભાઈ કોકદી આવીને તમે બચશો, તમે પાંખ છે એટલે તમે ઉડી જાઓ છો, તમે બચશો એટલે ક્યારેક તમને એમ થાય કે આપણી યાદ આવે, આપણી સ્મૃતિ થાય, તમે અહીંયા માળો બાંધ્યો છે એ યાદ આવે, તો તમે કોકદી છે આવજો અને ટહુકી જજો. ક્યાં? વૃક્ષ તો નહીં રહે, કારણ કે જ્વાળા એટલી બધી આવશે તે વૃક્ષ છે બળીને ખાખ થઈ જશે, બરોબર, રાખ થઈ જશે. તો રાખ ઉપર આવીને ટહુકી જજો, સ્મૃતિ તાજી કરી જજો, યાદગીરી તાજી કરી જજો, પ્રેમ તાજો કરી જજો, બરોબર, જેથી કરીને આપણે પછી જૂના સંબંધો ફરીવાર યાદ આવે, અમારામાં રાખમાં પણ થોડી જીવંતતા આવે. આપણે પ્રેમી પંખીડા, એટલે કે આપણી જે યાદગીરી હતી, આપણી જે સ્મૃતિ હતી, આપણી વચ્ચેનો પ્રેમ હતો, હવે પાછા નહીં મળે. આ વનમાં વીકતાળા, મોતરૂપી પડદો લાગી ગયો છે, બરોબર, મોતરૂપી પડદો લાગી ગયો છે, એટલા માટે આપણે આ છે વનમાં, આ જંગલમાં પાછા મળવાના નથી, એટલા માટે છે એ તમે આવીને ટહુકી જજો. એટલે વડલો પંખીડાને કહે છે કે હવે આ માળા મૂકી દો, કારણ કે જંગલમાં આગ લાગી છે, આગ લાગવાને કારણે છે એ વનરાઈઓ સળગી ઉઠી છે, એટલા માટે ક્યારેક એવું થશે, હમણાં જ એવું થશે કે અગ્નિની જ્વાળાઓ જે આપ સુધી પહોંચી છે અમને આવીને ઝડપી લેશે, ત્યારે તમે પણ મરી જશો. એટલા માટે તમે પાંખું છે એ પાંખુંથી તમે ઉડી જાઓ, અને ક્યારેક છે તમે બચશો તો ક્યારેક અમારી પેલા રાખ ઉપર આવીને ટહુકી જજો, બરોબર. આવું છે કવિ છે, વડલો છે પંખીડાને કહે છે. તો હવે હું તમને આ પેજમાંથી થોડા ઘણા પ્રશ્નો છે એ લખાવી દઉં છું, 3 કે 4 મિનિટ આપણી પાસે છે, તે પ્રશ્ન લખી નાખીએ, પછી આપણો આજનો વડલો અને પંખીડા પાર્ટ 2નો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, તો પહેલો પ્રશ્ન તમે છે એ લખો. પહેલો પ્રશ્ન લખો. થોડા આમાં આ પેજમાં છે, હવે સાવ થોડા પ્રશ્નો થશે, બહુ ઓછા પ્રશ્નો થશે, 8 કે 10 પ્રશ્નો થશે, અને સાથે મને લાગે તો હું તમને શબ્દ સમૂહ પણ લખાવી દઈશ, વ્યાકરણ મને લાગશે તો હું વ્યાકરણ પણ લખાવી દઈશ, બરોબર છે. પહેલો પ્રશ્ન લખવાનો છે, અને જે 10 પ્રશ્નો થાય અને પછી સમય થોડુંક મને, જો 3 કે 4 શબ્દ સમૂહ થતા હોય અને 3 કે 4 સમાનાર્થી થતા હોય તો સમાનાર્થી પણ આપણે લખશું, બરોબર છે. તો પહેલો પ્રશ્ન લખો. કાવ્યની શરૂઆતમાં કોણ કોને સંબોધન કરે છે? કાવ્યની શરૂઆતમાં કોણ કોને સંબોધન કરે છે? કાવ્યની શરૂઆતમાં કોણ કોને સંબોધન કરે છે? પછી વડલો પંખીડાને કઈ વિનંતી કરે છે? વડલો પંખીડાને કઈ વિનંતી કરે છે? પછી વડલો પંખીડાને કેવા કહે છે? વડલો પંખીડાને કેવા કહે છે? વડલો પંખીડાને કેવા કહે છે? પછી અગ્નિનું કેવું સ્વરૂપ જંગલમાં વ્યાપેલું છે? અગ્નિનું
કેવું સ્વરૂપ જંગલમાં વ્યાપેલું છે? અગ્નિનું કેવું સ્વરૂપ જંગલમાં વ્યાપેલું છે? પછી વડલાના હૃદયમાં પંખીઓ માટે શું પડેલું છે? વડલાના હૃદયમાં પંખીઓ માટે શું પડેલું છે? પછી વડલાને આગની જ્વાળાઓ ઝડપી લેશે. વડલાને આગની જ્વાળાઓ ઝડપી લેશે ત્યારે ત્યારે વડલો પંખીડાને શું કરવા વિનંતી કરે છે? ત્યારે વડલો પંખીડાને શું કરવા વિનંતી કરે છે? છેલ્લો પ્રશ્ન. વડલો પંખીડાને એવું શા માટે કહે છે? વડલો પંખીડાને એવું શા માટે કહે છે કે હવે આપણે પાછા નહીં મળીએ? વડલો પંખીડાને એવું શા માટે કહે છે કે હવે આપણે પાછા નહીં મળીએ? હવે પ્રશ્નો પૂરા થઈ ગયા છે. હવે છેલ્લી 2 મિનિટ સાંભળી લો. વડલો અને પંખીડા કાવ્ય અહીંયા પૂરું થાય છે. કાવ્યનો પાર્ટ 2 અહીંયા પૂરો થાય છે. પાર્ટ 3માં કાવ્ય પૂરું થઈ જશે અને ટીક પણ થઈ જશે. એટલે નો સમજાય ત્યાં પૂછી લેજો. બરોબર છે? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને અમુકે મને કીધું હતું કે સાહેબ 9મું કાવ્ય ચલાવ્યું પણ તમારે 11મું કાવ્ય તો બાકી જ છે. તો 11મું કાવ્ય આવતા લેક્ચરમાં 3જા પાર્ટમાં પૂરું થઈ જશે. થેન્ક યુ.